જય જવાન જય કિસાન કે 2025માં ભારતીય કિસાન સંઘ જે 21 મુદ્દા લઈ અને જે આંદોલનમાં ઉતર્યો હતો એમાં સરકારશ્રી દ્વારા જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે 12 તારીખે ગાંધીનગરમાં આવવાના હતા, બહારથી ડેલિગેશન પણ આવવાનું હતું, એટલે અમારી જોડે સરકારે વાટાઘાટો ચાલુ કરી કે ચલો તમે આવો, વાતો કરીએ અને તમે 12 તારીખનું જે તમારું આંદોલન છે એ મુલતવી રાખો. તો અમે જીદ કરી કે ના, અમારા પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન સ્થગિત કરીશું નહીં. એટલે અમારી જોડે સરકારે કીધું કે આવો આપણે બેસીએ, મિટિંગ કરીએ અને આ પ્રશ્નોનું નિરાકરણ લઈએ. તો ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા અને કનુભાઈ દેસાઈની એ 4 મંત્રીઓ અને અમારા પ્રદેશના પદાધિકારીઓની બેઠક મળી. બેઠકમાં 21 પ્રશ્નો અમે રજૂ કર્યા. 21 પ્રશ્નોમાંથી આ 4 મંત્રીઓએ એવું કીધું કે અમે 14 પ્રશ્નોનું તમને નિરાકરણ લાવી દેશું, તમે આંદોલન સ્થગિત કરો, તમે 12 તારીખ પછી અમે આનો GR બારે પાડી દઈશું. પણ આ લોકો કોઈ વાત સાંભળવા તૈયાર નથી, બોલવા તૈયાર નથી. આજે 2.5 મહિના થઈ ગયા છતાં કંઈ પણ બોલતા નથી. એટલે આજે થરાદ વાવ-થરાદમાં 31/3/2026ના વડાપ્રધાન આવવાના છે. વડાપ્રધાન આવવાના છે. અમે વડાપ્રધાન આવવાના હતા એટલે સ્થગિત કર્યું હતું. હવે વડાપ્રધાનને અમે રજૂઆત કરવા પરમિશન માગી છે, મંજૂરી માગી છે કે અમને અમારા પ્રશ્નો રજૂ કરવાની પરમિશન આપો. તો આ લોકો પરમિશનની વાત તો દૂર રહી, પણ અમારા માથે દામ દંડ ભેદ અપનાવી અને અમને કદાચ ગિરફ્તાર પણ કરી શકે છે, હોમ એરેસ્ટ કરી શકે છે. પણ ખેડૂતોને એક વિનંતી છે કે આ લોકોને બહુ જૂઠા છે અને કંઈ કરવા તૈયાર નથી. હું તમને ઋષિકેશ પટેલ તે વખતે બોલ્યા હતા એનો વિડીયો સંભળાવું છું, સાંભળો. ભારતીય કિસાન સંઘ એ રાષ્ટ્રહિત અને દેશપ્રેમને વરેલું અને ખેડૂતોના હિતને વરેલું એક ખૂબ જ સેવાભાવી સંગઠન છે. એ સંગઠન સાથે એમને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલા કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા, જેની ચર્ચા 30/12/25ના રોજ માનનીય મંત્રી શ્રી